પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પામોલ, પિલવાઈ, સરદારપુર અને સોખડા મુકામે જન આરોગ્ય સમિતિની 2 દિવસીય તાલીમ યોજાઈ. જિલ્લા આરોગ્ય તંત્ર મહેસાણા અને તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પામોલ, સોખડા, સરદારપુર અને પિલવાઈ મુકામે જન આરોગ્ય સમિતિની 2 દિવસીય તાલીમ આયુષ મેડિકલ ઓફિસર દ્વારા આપવામાં આવી હતી. જેમાં જન આરોગ્ય સમિતિના સભ્યો, કાર્યો તેમજ આરોગ્યની જુદી જુદી યોજનાઓ, રાષ્ટ્રીય પ્રોગ્રામ તેમજ નીતિ આયોગના આરોગ્યના ઇન્ડિકેટરની માહિતી આપવામાં આવી હતી. પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત આયુષ્યમાન કાર્ડ, આભા કાર્ડ તેમજ સગર્ભા માતા માટે નમોશ્રી યોજના, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, ચિરંજીવી યોજના, જનની સુરક્ષા યોજના તેમજ 70 વર્ષ સુધીના વયના લોકોની આયુષ્યમાન કાર્ડ તેમજ 100 DTB પ્રોગ્રામ અંતર્ગત પ્રધાનમંત્રી નિશ્ચય સહાય યોજના તેમજ બિનચેપી રોગોને સ્ક્રીનિંગ, બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત લોક જાગૃતિ તેમજ વાહકજન્ય રોગો, મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના પાણીજન્ય રોગો ના થાય અને સરકારી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી મળે તે માટે જન આરોગ્ય સમિતિના સભ્યોને સમજ આપવામાં આવી હતી. આ તાલીમમાં જન આરોગ્ય સમિતિના સભ્યો, સરપંચશ્રી, શિક્ષકશ્રી, આરોગ્ય કર્મચારી, આશાબેન, આંગણવાડી બહેનો હાજર રહીને તાલુકા હેલ્થ સુપરવાઇઝર વિજાપુર મુકેશ ચૌહાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પામોલ મુકામે હાજર રહ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.